જીએસઆરટીસી ડ્રાઈવરની ભરતી માટે એકદમ નવા સમાચાર આવી ગયા છે મિત્રો। તો આ વિડીયો તમે પૂરો જુઓ જેથી તમને શું સમાચાર છે, એક નવું નોટિફિકેશન આવ્યું છે તથા ડ્રાઈવર ભરતીની આગળની પ્રોસેસ શું છે તેના વિશે પણ આપણે આ વિડીયોમાં સંપૂર્ણ ચર્ચા કરી લઈએ। તો છેલ્લે સુધી વિડીયો જોજો જેથી તમને ડ્રાઈવર ભરતીની તમામ અને કમ્પ્લીટ અપડેટ મળી રહે। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું રાજેશ યોગી પાઠશાળા ચેનલમાં। તો રાજેશ યોગી પાઠશાળા ચેનલમાં મિત્રો તમને જીએસઆરટીસી ડ્રાઈવર, કંડક્ટર જેવી તમામ ભરતીઓની અપડેટ ટાઈમ ટુ ટાઈમ મળી રહેશે। જેથી તમે મિત્રો મારા વિડીયોને લાઇક કરો અને સબસ્ક્રાઇબ ચેનલને જો નથી કરી તો અત્યારે જ કરી દો, જેથી તમને જ્યાં સુધી ભરતી પ્રક્રિયા પૂરી થાય ત્યાં સુધી તમામ અપડેટ અહીંથી જ મળી રહેશે, બીજે ક્યાંય પણ તમારે જોવાની જરૂર રહેશે નહીં। તો મિત્રો મારી ચેનલ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો। હવે આપણે વધારે સમય ના લેતા સૌપ્રથમ નોટિફિકેશન એકવાર વાંચી લઈએ છીએ અને ત્યારબાદ આપણે જીએસઆરટીસી નું જે નવું નોટિફિકેશન આવ્યું છે તેના વિશે સંપૂર્ણ ચર્ચા કરીએ અને ડ્રાઈવર ભરતી માટે આગળની શું પ્રોસેસ છે તેના વિશે પણ આપણે સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ। તો વિડીયોને છેલ્લે સુધી મિત્રો જોવાનું ચૂકતા નહીં, કેમ કે જે છેલ્લે આપણે ચર્ચા કરીશું તે ખૂબ જ અગત્યની ચર્ચા છે। નોટિફિકેશન કંઈક આ મુજબ છે। ડ્રાઈવર કક્ષામાં સીધી ભરતી માટે યોજાનાર ડ્રાઇવિંગ ટેસ્ટ અંગે નિગમની જાહેરાત ક્રમાંક જીએસઆરટીસી 2023-24-1 ડ્રાઈવર કક્ષાના ડ્રાઇવિંગ ટેસ્ટનું આયોજન તારીખ 5/5/2025 થી તારીખ 16/10/2025 સુધી હાથ ધરાયેલ, પરંતુ સદરહુ તારીખો દરમિયાન અનિવાર્ય સંજોગોના કારણે જે ઉમેદવારોના ડ્રાઇવિંગ ટેસ્ટ મોકૂફ રાખવામાં આવેલ હતા તેમજ ડ્રાઇવિંગ ટેસ્ટની તારીખે સમયે ગેરહાજર રહેલ ઉમેદવારોએ તેઓના ડ્રાઇવિંગ ટેસ્ટ માટે નવી તારીખ આપવા બાબતની કરેલ રજૂઆત પૈકી ચોથા તબક્કા તારીખ 1/11/2025 થી તારીખ 10/11/2025 સુધીમાં બોલાવેલ ઉમેદવારોની યાદી, ટેસ્ટની તારીખ, સમય તથા તેને સંલગ્ન સૂચનાઓ તારીખ 30/10/2025ના રોજ નિગમની વેબસાઇટ GSRTC.in ઉપર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે। ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું સ્થળ મધ્યસ્થ યંત્રાલય કમ્પાઉન્ડ, નરોડા પાટિયા, અમદાવાદ છે। ડ્રાઇવિંગ ટેસ્ટ માટે આવનાર ઉમેદવારોએ નિગમની વેબસાઇટ GSRTC.in ઉપરથી અરજીપત્રકમાં દર્શાવેલ કન્ફર્મેશન નંબર તથા જન્મ તારીખ નાખી પોતાના કોલ લેટરની પ્રિન્ટ ડાઉનલોડ કરી પોતાના ડ્રાઇવિંગ ટેસ્ટની તારીખે, સમયે પોતાના ફોટો આઈડી પ્રૂફ સાથે અચૂક લાવવાની રહેશે, જેની દરેક ઉમેદવારોએ નોંધ લેવી। તારીખ 30/10/2025ના રોજ આ નોટિફિકેશન આવેલ છે, મુખ્ય મહેકમ અધિકારી દ્વારા આપવામાં આવેલ છે। તો મિત્રો આ નોટિફિકેશન વિશે હવે આપણે કેટલુંક સમજી લઈએ અને ડ્રાઈવર ભરતી વિશે થોડીક અગત્યની ચર્ચા પણ કરી લઈએ। તો જુઓ મિત્રો, જે ઉમેદવારોના ટેસ્ટ કોઈ પણ કારણસર જીએસઆરટીસી દ્વારા લેવામાં આવ્યા ન હતા, એ પછી વરસાદનું કારણ હોય કે અન્ય કારણ હોય, અથવા ઉમેદવારોએ ટેસ્ટ આપવા ગયા ન હતા, જે ઉમેદવારનું કોઈ પણ કારણ હોય જેથી ઉમેદવાર જઈ શક્યા નથી, તો તેઓ માટે જીએસઆરટીસી દ્વારા તારીખ 1/11/2025 એટલે કે હવે જે 1 તારીખ આવે છે એ 1 તારીખથી લઈને તારીખ 10/11/2025 એટલે કે તારીખ 10 તારીખ સુધીના ડ્રાઇવિંગ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે। તો આ માટે જે ઉમેદવારો બાકી છે તેઓએ શું કરવાનું છે, તો તેઓએ GSRTC.in નામની વેબસાઇટ પરથી પોતાના કોલ લેટર કાઢી લેવાના છે। તો પોતાના કોલ લેટર કાઢવા માટે તમારી અરજીનો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખશો એટલે તમારો કોલ લેટર નીકળી જશે, જેની તમારે પ્રિન્ટ કાઢી લેવાની છે। હવે આ પ્રિન્ટ અને એક ફોટો આઈડી કાર્ડ એટલે કે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અથવા તો કોઈ પણ તમારું લાયસન્સ ફોટો આઈડી પ્રૂફ તમારું જોઈશે, જે બંને લઈ અને કોલ લેટરમાં જે તારીખ આપેલી છે એ તારીખ અને સમયે નરોડા પાટિયા, અમદાવાદ એડ્રેસ તમે બધાએ જોયેલું જ હશે, ત્યાં પહોંચી જવાનું છે। એડ્રેસ જો હું સ્ક્રીન પર તમને બતાવી દીધેલું છે, તેનું બતાવું છું, તેનો તમે એક સ્ક્રીનશોટ લઈ લેજો જેથી તમે એ એડ્રેસ પર પહોંચી શકો। હવે મિત્રો, નિગમની વેબસાઇટ પર એક બીજી યાદી પણ મૂકવામાં આવેલ છે, જેમાં ટેસ્ટ આપવા જનાર તમામના નામ આપેલા છે। તો આગળના વિડીયોમાં મેં તમને જણાવ્યું હતું કે જે ઉમેદવારો ટેસ્ટ આપવાનું ચૂકી ગયા છે તેઓએ 29/10/2025 સુધી રાણી ઓફિસમાં જઈને અરજી આપી દેવાની છે, જેથી તેઓને આગળના સમયમાં ટેસ્ટ આપવા માટે મળશે। હવે મિત્રો, આ જે યાદી આપેલી છે
એ યાદી એવા ઉમેદવારોની છે કે જેઓનો ટેસ્ટ જીએસઆરટીસી દ્વારા પોસ્ટપોન કરવામાં આવ્યો હતો, એટલે કે પછીથી લેવામાં આવશે એવું જણાવવામાં આવ્યું હતું. તો હવે જે ઉમેદવારો પોતે નથી જઈ શક્યા અથવા તો કોઈ કારણસર પોતે ટેસ્ટ આપી નથી શક્યા, તો એવા ઉમેદવારોએ જેને અરજી કરેલ છે, તો એ અરજી કરેલ ઉમેદવારો માટે 1-2 દિવસની અંદર જ અથવા તો કાલે જ એક યાદી મુકાઈ જશે જેઓના નામ સાથે, જેથી તેઓને પણ કઈ તારીખે ટેસ્ટ આપવા માટે જવું અને કયા સમયે જવું એની વિગત એમાં આપવામાં આવશે. એટલે કે બંને યાદી તમે gsrtc.in નામની વેબસાઇટ પરથી જોઈ શકશો, જેની હું લિંક મારા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપીશ. ત્યાંથી તમે બંને યાદીઓ પણ ડાઉનલોડ કરી શકશો અને યાદીઓની સાથે સાથે તમારો કોલ લેટર પણ ત્યાંથી તમે ડાઉનલોડ સીધા જઈને કરી શકો છો. હવે તો બીજી એક અગત્યની વાત એ છે મિત્રો કે આવા લેખિત રજૂઆતવાળા ઉમેદવારોનો ડ્રાઇવિંગ ટેસ્ટ પણ તારીખ 10/11/2025 સુધીમાં નિગમ પૂરો કરવાનું છે. એટલે આ જે 1 થી 10 તારીખ જણાવી છે એમાં તમામ ઉમેદવારોનો ટેસ્ટ પૂરો કરવાનો છે. આ ચોથો તબક્કો અને લગભગ તો છેલ્લો તબક્કો હશે. જો નિર્વિઘ્ને પાર પડશે ડ્રાઇવિંગ ટેસ્ટ તો ચોથો અને છેલ્લો તબક્કો છે મિત્રો. તો આના પછી હવે મેરિટ યાદી સીધી તૈયાર કરવામાં આવશે, કેમ કે હવે કોઈના ટેસ્ટ બાકી રહેતા નથી, તમામના ટેસ્ટ લેવાઈ જાય છે. આ છેલ્લી અને ચોથો તબક્કો છે. તો હવે પછી સીધી મેરિટ યાદી બહાર પાડવામાં આવશે. તો લગભગ મિત્રો મારું એનાલિસિસ ચાલુ જ છે. મેરિટ યાદી માટેનું પણ જેટલી માહિતી મળે એટલી એકઠી કરીને હું કયા પ્રમાણે મેરિટ રહેશે, શું રહેશે, જે હું વિડીયો દ્વારા તમને જણાવવાનો પ્રયત્ન કરીશ. તો મિત્રો, જો મારી ચેનલમાં તમે કોઈ નવા હોય અને જીએસઆરટીસી ડ્રાઈવરની અથવા કંડક્ટરની અથવા અન્ય કોઈ પણ સરકારી ભરતીની તૈયારી કરતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો વિડીયો માહિતગાર લાગ્યો હોય તો ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.